હેલો મિત્રો, તો કેમ છે બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો મિત્રો આજ છે સન્ડે એટલે રવિવાર અને મિત્રો આજ પાછો વરસાદ આવ્યો તો કાલે વિડીયો નાખ્યો તો એમાં આવ્યો તો મિત્રો અને આજે આવ્યો છે અને મિત્રો મીઠુંને નવરાઈ દીધો છે વરસાદ આવ્યો તો એમાં હવે દેવાનું છે આને ટમેટું અને મરચું। તો મિત્રો ફ્રીજ ખોલતા અમને મળી ગયું છે ટમેટું। તો આપણે એક નાનું એવડું હોય ને આવડું ટમેટું મિત્રો દઈ દેવી મીઠુંને અને એક મરચું દઈ દેવી। તો ફાઇનલી મિત્રો એક લીલું અને એક લાલ મરચું અને એક ટમેટું આ ત્રણ વસ્તુ આપણે દઈ દેવાની છે મીઠુંને કેમ કે એને નવરાઈ નાખ્યો છે તો દઈ દેવી ને એક દઈ દેવી આપણે ખારેક। મજા આવી ગઈ ને। અને મિત્રો વરસાદ બહુ આવ્યો છે ને તો આપણે બાને પૂછવી કેવો વરસાદ આવ્યો છે। તો બા કેવો વરસાદ આવ્યો? બહુ જ આવ્યો અંદરાધાર વરસો। આ શું કરો? આ હાડીમાંથી ટોન કાઢું છું। જો મિત્રો બામાંથી ટોન કાઢે છે અને ગોદડું બનાવવું છે તો આમાં હો ભાંગી જાય એટલે ટોન કાઢવા પડે। નકર હો ભાંગી જાય મિત્રો સ્ટોન કાઢવા પડે નકર તો હો ભાંગી જાય એટલે બા કાઢે સ્ટોન। હા અને વાગી ગયા છે 10। હા જમવાનું શું બનાવવાનું બા? આજે દાળ ભાત બનાવવાના છે। આજે કેમ દાળ ભાત? આજે રવિવારે દર રવિવારે અમે દાળ ભાત બનાવી અને બટેટાનું શાક। તો મિત્રો આજે રવિવાર તો દાળ ભાત બનાવવાના છે અને બટાકાનું શાક બનાવવાનું છે અને છાશ। મિત્રો વરસાદ હોય અને ગારો હોય તો આપણે ક્યાંય બહાર તો જાય ન એટલે મિત્રો આપણે જોઈશું ટીવી જોવી અને પછી મિત્રો સીધો તાબે જાવ આપણે ઘડીક વાર જોવી કેવું ત્યાં માહોલ છે અને નાના પણ તમને વિડીયો દેખાડો। મિત્રો આવા વરસાદમાં બહાર ન જવાય કેમ કે કપડાં બગડે છે ખોટા એટલે ભાઈ બહાર નથી જતા આપણે ઘરે ને ઘરે રહી છીએ। બાકી તમને એકવાર શેરી દેખાડી દઉં તો મિત્રો તો આ છે શેરી આખો ગારો થઈ ગયો કેમ કે મિત્રો વરસાદ આવ્યો તો મેં તમને કીધું જ તું ખોટા ભાઈ એક તો છે પ્લાસ્ટિકના ચંપલા અને આ ચંપલા પહેરીને હાલશું તો લપટથી ચેક કરતાં બીજી થઈ જાય એટલે ભાઈ આપણે બહુ રિસ્ક નથી લેવું સાના મને વ્યા જાય ઘરે। અને મિત્રો આપણે ઘરે એક વેલ ઉગી છે અને કહેવાય નોળ વેલ હું તમને દેખાડું છું આના પાંદડા જોઈ લો મિત્રો એના પાંદડા તો એક તો દિલ શેપમાં છે અને પાછું અંદર આ બધી ડિઝાઇનું છે જોઈ લો મિત્રો આ છે વેલો ઓલા પણથી જો ઉગે છે મિત્રો ઓલા વિડીયો મેં તમને દેખાડ્યો હતો આ ત્યાંથી ને જો અહીંયા પોયગો છે હવે પછી આખી કરેણમાં ફેલાઈ જશે વેલો ફેલાવા જ મળ્યો મિત્રો કેમ કે વરસાદ આવે ને એથી કોળાવા મળે ધીરે ધીરે। બાકી મિત્રો આપણે જઈ ધાબે તો મિત્રો વરસાદ આવી ગયો તો અને ભાઈ બહુ વરસાદ આવ્યો હતો એટલે બહાર તો લુગડા સુકાઈ નહીં તો ભાઈ આપણે ઘરે કરી દીધી છે લાઈન ઠેઠ લગી આ રૂમમાં આપણે તો સૂકવી દીધા ઠેઠ લગી લુગડા એમ કે મિત્રો વરસાદ આવ્યો હતો ને બહારથી ક્યાંય સુકવાય નહીં એમ કે સાટા આવ્યા જ રાખે તો પાછા પલળી જાય એટલે મિત્રો અહીંયા બીજે લુક દેખાડું તો મિત્રો દેખાય સાટા તમને કોને ખબર મિત્રો દેખાતા હોય કે નહીં પણ મિત્રો વરસાદ આવી ગયો છે સાટા આવવાનું શરૂ થઈ ગયા છે અને ઓલા પણ એથી પાણી આવવા માંડ્યું છે। બાકી મિત્રો તો આવું કંઈક છે હવે પડવા આવ્યું છે મિત્રો કેમ કે કંઈ સપોર્ટ છે નહીં હવે પતરું આમ છે। બાકી મિત્રો આજ બા શું બનાવે છે અને હાલો તો જઈએ આપણે રખોડામાં શું કરે જોઈ શું કરો બા? દાળ વઘારવાની તો મિત્રો બહાર નાખી દીધી છે દાળ વઘારવા આમાં ભાત બફાય છે આમાં નાખી દાળ અને મિત્રો કાઢે બા મસાલો દાળમાં નાખવા અને મિત્રો ટમેટા કપાઈ ગયા છે બટાકા કપાઈ છે હજી તો મિત્રો બટાકા કપાઈ ગયા છે આનું બટાકાનું શાક બનાવવાનું છે દાળ ભાત બનાવવાના છે લીમડો લઈ આવ્યા બા નહીં મિત્રો આ વેલો થોડોક અલગ લાગ્યો છે કેમ કે મિત્રો ઓલા પણ ડિઝાઇન અલગ હતી અહીંયા ડિઝાઇન અલગ છે મને એમ છું કે બે હરખી ડિઝાઇન છે પણ ના મિત્રો આ થોડીક અલગ ડિઝાઇન છે અને ઓલા પણ જે પાંદડા છે ને એ કાંઈક અલગ જ છે જોઈ લો મિત્રો આ કાંઈક અલગ જ છે અને ઓલા કાંઈક અલગ જ છે મને લાગે બે એક જ છે એ અહીંથી આવ્યો પણ મિત્રો એ તો હજી અહીંયા પેલો છે અહીંયા છે અહીંયા બીજો એક ઉઈગો છે આની અંદર અને મિત્રો કાલે આપણે લઈ આવ્યા હતા ગુલાબ અને મોગરો એ વાવી દીધો છે આમાં કેમ કે વરસાદ આવે છે ને એના મેળે ઉગી જશે ભાઈ આપણે પાણી નાખવાની કાંઈ જરૂર છે નહીં જોઈ લો મિત્રો આ બે આ મોગરો છે ને આ ગુલાબ છે આ ગુલાબી છે ને આ મોગરો છે મને નથી ખબર હવે લઈ આવ્યા છે વાવી દીધો છે
વરસાદ ન આવતો અત્યારે વરસાદ કન્ટિન્યુઅસલી આવે જ છે મિત્રો. જો ભીનું ને ભીનું જ છે. અને આમાંથી ફૂલડા પણ ખરી તો મિત્રો કાલ મેં તમને દેખાડ્યા હતા અહીંથી ફૂલડા બધા ખરી ગયા છે. વરસાદ આવે ને એનાથી મિત્રો તો કોક ખરી જાય. તો અહીંયા પીડ્યા થોડા થોડા ખરતા રહીને મિત્રો પછી ધીરે ધીરે ખરી જાય ને પાછી આવી હોતે ને જાય. જો મિત્રો જેમ ખરે છે એમ પાછા જો અહીંયા આવતા હોતે ને જાય. જો અહીંયા એ પછી ધીરે ધીરે આવે ખરતા હોતે ને જાય. જો મિત્રો હવે મિત્રો પાણી ન આવે તો હાલશે કેમ કે મિત્રો વરસાદના પાણીથી જો ટાંકી ભરી લીધી છે. બધી ડોલું બોલું બધું ભરી લીધું છે મિત્રો આપણે. તો પાણી ન આવે તો હાલશે. અને મિત્રો આ છે આપણી સાયકલ. હવે ગારાની બહાર ન કઢાય કેમ કે ખોટી ખરાબ થાય ને લપસી અલગ પાછું એટલે બહાર જ નથી જતો. હાલી જવાનું મિત્રો આવવાનું બહાર જ નથી મળે કેમ કે નહીં પડી ગયા હોય તો ખોટા હેરાન થઈ જાય. એટલે વરસાદ આવી ગયો છે પાછો આવ્યો છે બહુ ઝાઝો આવ્યો છે. અને આપણે અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં તો બહુ આવવાની સંભાવના છે મિત્રો. આ રહોડામાં મિત્રો પાણી ઘરી ગયા છે. અને ભાઈ હું લેવા આવ્યો છું સાકુ. અને મિત્રો ફૂલ વરસાદ આવ્યો છે. જોઈ લો ક્યાંય પાણી નથી થમાતું. આપણા ગામમાં વરસાદ આવી ગયો છે ને ભાઈ જો હું તો નાવું છું. બહુ મજા આવી છે. જોઈ લો મિત્રો પાણી મિત્રો આપણા રખોડામાં ઘરી ગયું પાણી બહુ ઝાઝો વરસાદ આવ્યો ને મિત્રો આજ બહુ વરસાદ પડ્યો છે. અને બાને પૂછવી કેવો વરસાદ પડ્યો છે. બા કેવો વરસાદ પડ્યો? બહુ પડ્યો અંધરાધાર પડ્યો ભાઈ. ઓહો મિત્રો આ પાણી ભરી ગયું અમારે. તો મિત્રો અમારી દુકાન છે પંચરની સાયકલની રોડે. એમાં પાણી ભરી ગયું છે કેમ કે મિત્રો એ ઢાળમાં છે ને દુકાન તો બધી પાછળથી પાણી આવે એ ભરી ગયું છે. બહુ જાજુ ને ઘીરું થોડુંક ઘીરું છે. એક વેત ઘીરું. સવારનો આવો જ માહોલ છે. સવારે આમ જ વરસાદ આવતો હતો ને અત્યારે આવે છે ને અત્યારે આ બધા તો ભરેલા જ રહે છે કેમ કે મિત્રો વરસાદ જ બહુ આવતો હોય છે. મિત્રો આવો બહુ વરસાદ પડે છે તો બાને પૂછવી આજ ભાઈ શું છે જમવામાં ખાઈને શું છે બા આજ જમવામાં? આજે ડુંગળીનું ખારી બનાવવાનું છે. વાવ મિત્રો મારું છે ફેવરેટ. અને જો બા અત્યારે સુધારવા મળે ડુંગળી કેરેટ લઈને બેસી ગયા છે. આજ છે આપણે ખારીયું. મિત્રો મને લાગે છે અહીંયા અમારા સૌરાષ્ટ્ર વિસ્તાર અમરેલી વિસ્તારમાં લગભગ 10 ઇંચ પડ્યો છે મિત્રો આજે. હજી કાલની પણ ફૂલ આગાહી છે પણ કંઈ ન અકવી આવે તે ન આવે પણ આજ તો ભૂકા કાઢી નાખ્યા છે. એવો આવ્યો છે ભાઈ વરસાદ. પાછો વરસાદ શરૂ થઈ ગયો મિત્રો. આઈ હોપ કે સિનેમેટિક વ્યૂ તમને સારો લાગ્યો હોય છે. બ્લોગ એન્ડ કેમ કે લાઇટ નથી આવી તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં કહી દેજો. અને મળવી કાલના બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.